આગળ વાત કરીએ સુરત જિલ્લા પંચાયત પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું। સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા સમીર મોદી। સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઉમેદ ચૌધરીનું નામ જાહેર કરાયું છે। આવતીકાલે નવનિયુક્ત હોદ્દેદારો પોતાનો કાર્યભાર સંભાળશે। मतलब जे भारतीय जनता पार्टीए जे सूरत जिल्लाનો પ્રથમ નાગરિક બનાવવા પડતો જે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું વરિષ્ઠ નેતાઓથી અને સંગઠનના બધાનો ખૂબ ખૂબ આભારી છું અને હું એ વિશ્વાસ એમને આપું છું કે ભાઈ જે મારી પર જે તમે વિશ્વાસ મૂક્યો છે એ તમારો વિશ્વાસ હું આડે નહીં જવા દઈશ। અને હું મારા ફાધરની આજે પુણ્યતિથિ પણ છે આજે અને એ જે 24 તારીખે છોડેલું તે હું આજથી ચાલુ કરીશ અને એ નકશા કદમ પર ચાલીને હું આ સેવાનું કાર્ય કરીશ। સાહેબ સુરત જિલ્લાના છેવાડે ગામના કોઈ પણ વ્યક્તિની કોઈ પણ સમસ્યા હશે તેના માટે અમે દિલથી બધા સાથે અમે આગળ વધીને કામ કરીશું। જંખવા જિલ્લા પંચાયત સીટ પરથી હું વિજેતા થયો છું અને આજે જે ભારતીય જનતા પાર્ટીએ મને વિશ્વાસ મૂકીને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી છે એમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિશ્વકર્માજી તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડજી તેમજ જિલ્લા સંગઠનના તમે હોદ્દેદારો તેમજ ધારાસભ્યશ્રીઓ એમનો મારા પર વિશ્વાસ મૂક્યો છે તો એ વિશ્વાસને હું લોકોના જનતા સુધી જે કંઈ કાર્યો કરવાના હશે તે કાર્યો કરવા માટે પ્રયત્નશીલ રહીશ। સુરત જિલ્લા કામરેજ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રી સમીરભાઈ મોદીજીને આજે ઉમેદવારી પત્ર ભરવા માટે મેન્ડેટ આવ્યો છે તેમજ ઉપપ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના માંગરોળ તાલુકાના જંખવા સીટના ઉમેદવાર શ્રી ઉમેદભાઈ ચૌધરીને ઉપપ્રમુખ તરીકે આજે ઉમેદવારી પત્ર રજૂ કરી છે। આવતીકાલે સોમવારના રોજ સામાન્ય સભા છે અને એ સામાન્ય સભામાં મતદાન થયે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવશે। વિકાસ કમિશનર શ્રીની કચેરીના લેટર 15/5/26ના હુકમથી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણીની તારીખ 25/5/2026 રોજ નક્કી કરવામાં આવેલ હતી। જે અન્વયે આજ રોજ તારીખ 24/5/26 સમય 11 થી 2ના વચ્ચે દરમિયાન પ્રમુખ તથા ઉપપ્રમુખ માટે પ્રમુખ પદ માટે શ્રી સમીરભાઈ મોદી તથા ઉપપ્રમુખ માટે ઉમેદભાઈ ચૌધરીની ઉમેદવારી નોંધાવેલ છે। જેની ચૂંટણી આવતીકાલે અધ્યાસી અધિકારી શ્રી કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક બોલાવેલ છે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જાહેરાત કરવામાં આવશે।